જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી આ સમયે મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં પોલીસે ગેરકાયદેસર ઢોર પરિવહન મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે। 2 ટ્રકમાં ભરેલી ભેંસો સાથે 6 શખ્સોને રંગે હાથે ઝડપ્યા છે। માંગરોળમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે ચુસ્ત કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 ટ્રકમાં ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા કુલ 16 ભેંસો અને એક બોલેરો ગાડી સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ ભેંસોને અત્યંત ક્રૂર રીતે બાંધીને ગુલાબ કંટાળી વિસ્તારમાંથી માણાવદર અને ત્યાંથી આગળ ઔરંગાબાદ તરફ લઈ જવામાં આવી રહી હતી। પોલીસે 2 ટ્રક ઝડપી પાડી છે અને બોલેરોને પણ કબજે કર્યો છે। આ સમગ્ર ઓપરેશનમાં પીઆઈ એચ.કે. હુબર, પીએસઆઈ આર.ડી. રોહિત સહિત જનકસિંહ સિસોદિયા, દિલીપસિંહ મોરી, હિરેનભાઈ ભરડા અને રાણાભાઈ નંદાણીયા જેવા અધિકારીઓ અને સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। સ્થાનિક લોકોએ પણ પોલીસની કાર્યવાહીને સ્વાગત કર્યું। હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ ઢોર ક્યાંથી લાવવામાં આવ્યા હતા, કયા નેટવર્ક દ્વારા પરિવહન કરવામાં આવતું હતું અને આમાં કેટલા લોકો સંડોવાયેલા છે। પ્રાથમિક તપાસમાં આ ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હોવાની પણ આશંકા સામે આવી છે। પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ।